હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે ખૂબ જ સરસ ચણા પુલાવની રેસીપી લઈને આવી છું। આ રેસીપીથી તમે ચણા પુલાવ અવશ્ય ટ્રાય કરજો। તો ચણા પુલાવ બનાવવા માટે અહીં મેં 2 વાટકી બાસમતી ચોખા લઈ લીધા હતા, તેને પાણીમાં પલાળી દીધા છે। ત્યાર પછી બટેકા લઈ લીધા છે, મીઠો લીમડો, લસણ, કોથમીર, બાફેલા ચણા, મરચાં, ડુંગળી અને ટામેટાં લઈ લીધા છે। તો હવે આપણે ચણા પુલાવનો વઘાર જોઈ લઈએ। તો વઘાર માટે એક કુકરમાં મેં 4 પરી જેટલું તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ધાણા જીરું એડ કરી દીધું છે, થોડી હિંગ ઉમેરી દીધી છે અને હિંગ અને જીરું સરસ રીતે કકડી જાય એટલે તેમાં ડુંગળી ઉમેરી દીધી છે અને ડુંગળીને આપણે 2 થી 2 મિનિટ સુધી સરસ રીતે ફ્રાય કરી લેવાની છે અને ડુંગળી થોડી બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે તેમાં બટેકા ઉમેરી દેવાના છે અને બટેકાના આ રીતના મોટા પીસ જ રાખવાના છે। બટેકાને પણ સરસ રીતે મિક્સ કરી દેવાના છે। ત્યાર પછી ટામેટાં, મરચાંને આપણે ઉમેરી લેવાના છે અને તેને પણ સરસ રીતે તેલમાં ફ્રાય કરી દેવાના છે। હવે ત્યાર પછી આપણે ચણા ઉમેરી લેવાના છે। તો બાફેલા ચણા અહીં મેં અડધી વાટકી જેટલા લીધા હતા અને અહીં લસણના આ રીતે એકદમ ઝીણા પીસ કરી દેવાના છે અને તેને પણ પછી ચણા સાથે એડ કરી દેવાના છે। હવે આપણે તેને બરાબર મિક્સ કરી દેવાના છે। 2 મિનિટ સુધી આ રીતે તેલમાં તેને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે। હવે ત્યાર પછી આપણે તેમાં બધા મસાલા એડ કરવાના છે। તો 1 ચમચી મેં લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું અને ત્યાર પછી સ્પેશિયલ આ કોલ્હાપુરી ઠેચા ચટણી મેં એડ કરી છે। આનાથી તમને એકદમ મહારાષ્ટ્રીયન આપણે પુલાવ ખાતા હોઈએ તેવો જ ટેસ્ટ આવશે। તો ફ્રેન્ડ્સ હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે। ત્યાર પછી મીઠો લીમડો એડ કરવાનો છે અને 1 ચમચી મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી આપણા ચોખા એડ કરી દેવાના છે। હવે બરાબર રીતે બધા જ મસાલાને ચોખા સાથે મિક્સ કરી દેવાનું છે। વિડીયોમાં તમે જુઓ છો એ જ રીતે બધા મસાલા એડ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પહેલાં અહીં મેં 1 ચમચી જેટલો મેગી મસાલો એડ કર્યો છે, તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મેગી મસાલો ઓપ્શનલ છે, જો તમે એડ કરવા માંગતા હોય તો તે એડ કરવાનો હોય છે। ત્યાર પછી અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને પાણી ઉમેર્યા પછી ચોખાને સરસ રીતે હલાવી દેવાના છે જેથી કરી ચોખા કુકરમાં ચોંટી ન રહી જાય। ત્યાર પછી કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને તેની 2 વિસલ થઈ જાય ત્યાં સુધી તેને આપણે રાખવાના છે। ત્યાં સુધી આપણે અહીં આપણું દહીં જોઈ લઈએ, દહીં મમરી જોઈ લઈએ, જે પુલાવ સાથે ખૂબ જ સરસ લાગે છે। તો દહીંને આપણે આ રીતે ફીણી દેવાનું છે। ત્યાર પછી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને સરસ રીતે ફીણી દેવાનું છે। ફીણી દેવાનું એટલે કે તેને પતલું કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ વિડીયોમાં જુઓ છો તેટલું આપણું દહીં પતલું થઈ જાય એટલે તેમાં 1 ચમચી આપણે મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલું શેકેલું જીરું ઉમેરવાનું છે, શેકેલું ધાણા જીરું ઉમેરવાનું છે। હવે તેને સરસ રીતે મિક્સ કરીને એક વાટકીમાં લઈ લેશું અને ત્યાર પછી તેમાં આપણે મમરી એડ કરવાની છે। મમરીની જગ્યાએ તમે કાકડી પણ એડ કરી શકો છો। કાકડી ઉમેરવાથી તે કાકડીનું રાયતું બની જાય છે। હવે આપણે ઉપરથી થોડું સંચર ઉમેરવાનું છે અને ત્યાર પછી થોડી કોથમીર ઉમેરી દેવાની છે। તો આપણું દહીં મમરી સરસ તૈયાર થઈ ગયું છે। આ દહીં મમરી તમને પુલાવ સાથે તો ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને પુલાવ જોઈ લઈએ। 2 સીટી થઈ જાય એટલે પુલાવને 15 થી 20 મિનિટ સુધી કુકરમાં જ રાખવાનો છે, ત્યાર પછી જ આપણે ઢાંકણું ખોલવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે અને તે કેટલો સરસ લાગે છે। હવે તેમાં આપણે થોડી કોથમીર એડ કરી દઈશું। તો કોથમીરને ઝીણી સુધારી દીધી હતી અને તેને પાણીમાં સરસ રીતે ધોઈ દીધી હતી, ત્યાર પછી મેં તેને એડ કરી દીધી છે। બસ ફ્રેન્ડ્સ આપણો ચણા પુલાવ રેડી થઈ ગયો છે, તેને હવે એક પ્લેટમાં લઈ લેશું। તો ફ્રેન્ડ્સ તમને આ ચણા પુલાવ અને દહીં મમરી કેવી લાગી તે મને અવશ્ય કહેજો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અવશ્યથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ રેસીપી ઘરે અવશ્યથી ટ્રાય કરજો। થેન્ક યુ।